તાપી નદીના વહેણને અવરોધ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. સુરત પાલિકાના અધિકારીઓની મનમાની સામે આવી છે. તાપી પાડાપેટે વિભાગ દ્વારા પાલિકા કાર્યપાલક ઇજનેરને નોટિસ ફટકારવામાં આવી હતી. સુરત તાપી નદી માટે સૌથી મોટી જોખમી સ્થિતિ તેવી ઘટના તાપી પાણીના વહેણને અવરોધ થાય તેમ રેતી માટીનો પાડો બનાવવામાં આવ્યો. સુરતથી તાપી નદીના વહેણને અવરોધ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. સુરત પાલિકાના અધિકારીઓની મનમાની સામે આવી છે. તાપી પાડાપેટા વિભાગ દ્વારા પાલિકા કાર્યપાલક ઇજનેરને નોટિસ આપવામાં આવી. સુરત તાપી નદી માટે સૌથી મોટી જોખમી સ્થિતિ તેવી ઘટના તાપી નદીમાં પાણીના વહેણને અવરોધ થાય તેમ રેતી માટીનો પાડો બાંધવામાં આવ્યો હતો અને ઇન્ટેકવેલની કામગીરી માટે પાલિકાના વિભાગ દ્વારા સિંચાઈ વિભાગની કોઈ જ કામ પરવાનગી મેળવવા આવ્યા નથી. તાપી નદીમાં બનાવેલ રેતી માટીનો પાડો તાત્કાલિક દૂર કરવા તથા ઇન્ટેકવેલ બનાવવા માટે સિંચાઈ વિભાગની પરવાનગી મેળવ્યા બાદ જ કામગીરી કરવા જણાવવામાં આવે તો આ બાબતે ચૂક થશે, કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપના વિભાગની રહેશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.